સતતમ નિજમૂર્તિ ચિંતકાનમ અધિક શ્વેત મનોહર પ્રકાશે રુદિદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ નમામિ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, લક્ષ્મી નારાયણ રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કાષ્ટભંજન દેવની જય. વહાલા ભક્તજનો, સર્વાધાર ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, સંમત 2077 માગસર સુદ પૂનમ છે આજે. તારીખ 30/12/2020 બુધવાર છે. પૂનમ હોવાથી મહારાજની આજ્ઞા છે વડતાલ અમારા આશ્રિતોએ પૂનમ ભરવી. પવિત્ર ધનુર્માસ ચાલે છે. શિક્ષાપત્રી ભાષ્યની કથા આપણે સાંભળીએ છીએ. 12મો શ્લોક ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાના હાથમાં કલમ લઈ ગોઠણ ઉપર કાગળ રાખી અને આ પત્રી લખે છે. દેવતા પિતૃયાગાર્થમ અપ્યજાદેશ્ચ હિંસનમ ન કર્તવ્યમ હિંસેવ ધર્મ પ્રોક્તોસ્તિ યન મહાન. શ્લોક બહુ નાના છે પણ એનો હાર્દ બહુ ઊંડો છે. મારા આશ્રિત હોય એમણે દેવતા અને પિતૃઓના યજ્ઞ માટે પણ બકરા, મૃગલા, સસલા આદિ જીવની હિંસા કરવી નહીં. કારણ શું કામ? તો કે શાસ્ત્રમાં અહિંસા એ જ મોટામાં મોટો ધર્મ કહ્યો છે. આપણને એમ થાય કે યજ્ઞ કરીએ, આમ આપણે ક્યાં કોઈને મારવા છે? યજ્ઞમાં હોમી તો શું વાંધો, બહુ મોટું પુણ્યનું કામ થાય. શ્રીજી મહારાજ એમ કહે છે કે હિંસા ન કરવી ને એ જ મોટામાં મોટો યજ્ઞ છે. એવું જરૂર નથી કે ધુવાડો ખાવો જ પડે.
શાંતિ તમ તારે એસીમાં બેહો, કોઈની હિંસા ન કરો. તે મોટામાં મોટો ધર્મ થઈ ગયો. ભાષ્યકાર શતાનંદ સ્વામી અર્થદીપિકા ટીકામાં આ શ્લોકની વ્યાખ્યા કરતા એમ કહે છે, કોઈ જગ્યાએ શાસ્ત્રની અંદર શાસ્ત્રના નામે દેવોની આગળ જો હિંસા થતી હોય અને કોઈ જગ્યાએ દેવોના યજ્ઞમાં હિંસા થતી હોય, બે વસ્તુ છે, શાસ્ત્રનું નામ મોર કરે અને યજ્ઞનું નિમિત્ત બતાવે, તથા પિતૃઓના નામે શ્રાદ્ધમાં હિંસા થતી હોય, આવી કોઈ પણ હિંસા ન કરવી. આમ ન કરવી એ તો બરાબર છે, પણ યજ્ઞના નામે, પિતૃઓના નામે, દેવતાના નામે, શાસ્ત્રના નામે હિંસા થતી હોય તો પણ ન કરવી. કારણ અહિંસા એ જ મોટો ધર્મ છે. શતાનંદ સ્વામી સમજાવે છે કે વેદોમાં કોઈ જગ્યાએ યજ્ઞમાં હિંસા કરવી, આવો હિંસાનો જે આભાસ છે એ કેવળ ને કેવળ હિંસાના સંકોચ માટે છે. આભાસ એટલે દેખાવું હોય નહીં, પણ એવું ભાસે. ઘણીવાર એક જ શબ્દ હોય, ઘણીવાર એક જ વાક્ય હોય, એના અર્થ બહુ જુદા જુદા લોકો કરતા હોય છે. આ દેશ જે દી આઝાદ નહોતો થયો ત્યારે મહાત્મા ગાંધીજીએ એવું કહ્યું હતું કે એકવાર અમારો દેશ આઝાદ થશે પછી કોઈ નાગો ભૂખ્યો નહીં રહે, આવું બોલ્યા હતા. શું? એટલે કોઈ વસ્ત્ર વિનાનો નહીં રહે ને કોઈ ભૂખ્યો નહીં રહે. પણ હવે એનો અર્થ કેવો થાય? લાજવાળા આબરૂવાળા માણસો બિચારા ભૂખ્યા મરે અને બોલ્યા. ગાંધી બાપુ બોલ્યા એમ જ થયું. પણ એમને કહેવાનું એવું હતું કે ભાઈ કોઈ વસ્ત્ર વિનાનો, કોઈ ગરીબ નહીં રહે એમ, અને કોઈ અન્ન વિનાનો નહીં રહે. શાસ્ત્રો તો એમ કહે છે કે અન્નદાન, વસ્ત્રદાન એ બહુ મોટું દાન છે. વિદ્યાદાન, આ બધું કરવું જ જોઈએ. આ સમાજ એનું ઋણ આપણી ઉપર છે. આપણે સમાજની વચ્ચે રહ્યા છીએ, પણ અર્થના લોકો અનર્થ કરે. મૃત્યુ કો સડક સે દૂર રખીએ, સડક સે મૃત્યુ કો દૂર રખીએ. એટલે કે તમે ધ્યાન રાખો, જરાક ગાડી બાડી ચલાવો તો જરાક તમે મૃત્યુ ન આવી જાય ધ્યાન રાખજો. એક જણાનું એક્સિડન્ટ થયું ને ત્યાં બિચારો મૃત્યુ પામ્યો, રસ્તા ઉપર એનું સબ શરીર પડેલું, તે ત્યાંથી વાંચ્યું એક જણાએ બોર્ડ, બરાબર ત્યાં જ મૃત્યુ પામ્યો હતો કે મૃત્યુ કો સડક સે દૂર રાખી. ત્યાંથી ઉઠાવીને આમ આઘો મૂકી આવ્યો કે ભાઈ લખ્યો છે, આદેશ છે, આમાં પાલન કરવું જોઈએ. પણ લોકો ક્યાં સમજે છે? ઓલો કે ને દેરી છે એટલે મૃત્યુ છે દેરી ભલી, એટલે લેટ થાય તો વાંધો નહીં, પણ મૃત્યુ આવશે ને તો તકલીફ થાય. એમ વેદની અંદર ક્યાંક ક્યાંક હિંસાનો આભાસ દેખાય છે. તો એ જે દેખાય છે લખ્યું તમારે યજ્ઞમાં આમ કરવું, તો એનો અર્થ એવો હતો કે એ સંકોચ માટે હતું, ઓછું કરવા માટે, હિંસાને અટકાવવા માટે હતું. કોઈ માણસ સત્સંગમાં ન હોય, બહુ કુસંગના ફેલે ચડી ગયો હોય, અનંત પ્રકારના વ્યસનો હોય, અને ઓચિંતા વળી કંઈક ભાગ જોગે, કંઈક કોઈ હરિભગતના જોગે ક્યાંય આવી ચડે ને સંતો પાસે આવે ને એને ગુણ આવે અને બેહે અને ખબર પડે કે ભાઈ આને કંઈક વ્યસન છે. પછી આપણે કહીએ કેટલી બીડી પીવો, કેટલી સિગારેટ પીવો, તો કે આમ તો 20-25 પી નાખું છું, દીપ ઉગે ને હાથમી ત્યાં. માવાનું પૂછો તો એમ કે 10 માવા ખાઉં છું. તો આપણે સંતો કોઈ એમ કે ભાઈ તું 2 માવા ખાઈજે, અથવા હવે તું બધું આ 20 બીડી પીશો, મીંડું કાઢી નાખ, દિવસમાં 2 થી 3 બીડી તારે પીવી. પછી એ વ્યક્તિ તમારી સોસાયટીમાં આવે અને પછી ત્યાં બીડી પીતો હોય ને તમે એમ કહો ભલા માણા કાલ મંદિરે ગયો તો જો બોલતા નહીં, હો મને સ્વામીએ કીધું છે 3 બીડી પીજે, એમ પ્રતિપાદન થઈ ગયું. 3 બીડી પીવાનું કોણે કીધું? સંતોએ કીધું, ગુરુએ કીધું. તો એનો અર્થ એવો નથી કે તમારે 3 બીડી પીવી. તમે 20 પીતા હતા, 25 પીતા હતા, 10 માવા ખાતા હતા ને તમને 2 માવાનું કીધું,
એમ આડેધડ હિંસા થતી હતી. એટલે ઋષિઓએ અને સ્વયં પરમાત્માએ વિચાર્યું કે આને બંધ કેમ કરવા. સંકોચ માટે, અટકાવવા માટે એવો આદેશ કર્યો કે ભાઈ તમારે હિંસા કરવી જ છે. રાજસી અને તામસી પ્રકૃતિ અને ગુણને આધીન થઈને માણસો હિંસા કરતા અટકે નહીં. એટલે કીધું કે તમે યજ્ઞમાં કરો ને બાપા, બીજું બંધ કરો. બાકી વિધિરૂપ વેદ શાસ્ત્રમાં કોઈ જગ્યાએ હિંસાનું પ્રતિપાદન એમણે કર્યું નથી. કેવળ સંકોચ માટે હિંસાનું પ્રતિપાદન છે. અને એ બાબતમાં ભાગવતનો શ્લોક પણ અર્થદીપિકા ટીકામાં સ્વામીએ ટાંક્યો છે. લોકે વ્યવાયામીશ મધ્ય સેવા નિત્યાસ્તુ જંતોર નહીં તત્ર ચોદના વ્યવસ્થિતિષુ તેષુ વિવાહ યજ્ઞ ગ્રહે આસુ નિવૃત્તિ રિષ્ટા. આ લોકની અંદર 3 બાબત એવી છે. એક તો વિષય, બીજું ખાવું અને પીવું. આમાં કોઈને ગુરુ કરવો પડે નહીં. વિષય ભોગવવા માટે માંસ ભક્ષણ અને દારૂનું પાન, આ 3 બાબતમાં કોઈને આજ્ઞા કરવી પડતી નથી. એમાં આસક્તિ હોવાથી મનુષ્યો એની અંદર નિત્ય પ્રવૃત્ત થાય છે, સહેજે થાય છે. જ્યાં ત્યાં જેમ તેમ પ્રવૃત્તિ થતી હોય ત્યારે વેદે એક મર્યાદા બાંધી દીધી કે તમારે વિષય ભોગવવા છે તો આડેધડ નહીં. એના માટે એક પરિવાર વ્યવસ્થિત ચાલે, સંતાનની દરેકને જરૂર પડે. અમુક ઉંમર થાય, 1-2 દીકરા હોય તો વૃદ્ધાવસ્થામાં એ ટેકો થાય. એટલે સંતાનોત્પત્તિ માટે વિવાહ કરો, એની કોઈ ના નહીં. પણ જ્યાં ત્યાં નહીં. બીજું કીધું, માંસ ભક્ષણમાં બહુ આસક્તિ છે, કોઈ પણ પ્રકારે રહી જ ન શકાય તો અશ્વમેઘ યજ્ઞ કરો અને માંસ ભક્ષણ કરો. હવે અશ્વમેઘ યજ્ઞ એટલે આખી દુનિયાના રાજાને જીતે ને પછી યજ્ઞ થાય. એટલે ઋષિઓને ખબર હતી કે આ કોકથી જ થાય. આખી જિંદગીમાં પાંડવો એક યજ્ઞ માંડ કરી ગયા. એ માંડ એમાંય ભગવાનની સહાય હતી તે. બાકી કાંઈ દુનિયાના રાજા જીતાય ખરા? શેરને માથે હવા શેર આ દુનિયામાં હોય જ છે. એટલે કીધું અશ્વમેઘ યજ્ઞ કરો. કારણ કે અશ્વમેઘ યજ્ઞ રાજા અને ધનવાન સિવાય સામાન્ય માણસો કોઈ ન કરી શકે. એટલે સામાન્ય માણસોમાં જે હિંસાઓ થતી હતી એ બધી જ હિંસાઓ અટકી ગઈ. આવા નિયમો વડે સામાન્ય મનુષ્યમાંથી માંસ ભક્ષણની પ્રવૃત્તિ અટકી જાય. અને દારૂ પીવામાં જો અતિ આસક્તિ હોય ને કોઈ પ્રકારે રહી જ ન શકાય તો સૂત્રામણી કરીને યજ્ઞ બતાવ્યો, એમાં દારૂનું પાન કરવું. હવે આ રીતે મર્યાદા બાંધીને વેદોએ વધી ગયેલી પ્રવૃત્તિમાં નિવૃત્તિ કરાવી, અર્થાત સંકોચ કરાવ્યો. પણ હિંસા કરવી જ, દારૂનું પાન કરવું જ, આવો કોઈ વેદનો સિદ્ધાંત નથી. ત્યાં જ ક્યાંય મૂક્યો નથી, કરવું જ જોઈએ એમ. આ તો રહી ન શકાય તો પછી હવે 2 બીડી પીજો, બીજું કેમ કરવું. ભાગવતમાં એવું કીધું, કોઈ પ્રતિવાદી એવી શંકા કરે કે હિંસા કરવાની મનાઈ કરો છો તો યજ્ઞ કેવી રીતે કરી શકાય? યજ્ઞ કરવા જ કેમ અમારે? અને વેદમાં તો એવું કીધું, અજેન યજેત, અજ વડે યજ્ઞ કરવો. આ વિધિ બતાવ્યો છે. ત્યારે એના ઉત્તરમાં શતાનંદ સ્વામી એવું કહે છે, ભાઈ જરાક શબ્દના અર્થને તમે સમજો. અજ વડે યજ્ઞ કરવો એટલે અજ એટલે બકરો જ થાય એવું નથી. અજ શબ્દના અર્થ ઘણા થતા હોય છે. એમાં અજ શબ્દનો એક અર્થ ડાંગર પણ થાય છે, બકરો જ નહીં. એ વિષયમાં ધનંજયનું વાક્ય છે, અજસ ત્રૈવાર્ષિકો વ્રીહિ, 3 વર્ષ જૂની ડાંગર હોય, આને અજ કહેવાય. કે એ તમે વાવો ને તો ઉગે નહીં, ખાવાના કામમાં આવે. એમાંથી જે સત્વ હોય, જે જીવ હોય એ એટલું અંકુરિત ન થઈ શકે. એટલે એમાં પણ હિંસાનો દોષ લાગે. એટલે કીધું કે તમે 3 વર્ષ
જૂની ડાંગર હોય એને અજ કીધું છે, અને આ ડાંગર આદિક એને હોમ દ્રવ્ય કહેવાય. એ તમારે યજ્ઞમાં હોમમાં અને એનાથી યજ્ઞ કરવો. કાંઈ બકરા પકડી લાવો ને પછી એનાથી યજ્ઞ કરવો એમ શાસ્ત્ર નથી કહેતા. વળી વેદ તો કદી હિંસા કરવાનું કહે નહીં. નારદ પંચરાત્ર ભગવાન નારદજીએ કર્યું. એમાં એવું લખ્યું કે શ્રુતિર્વદતી વિશ્વસ્ય જનની એવ હિતમ સદા. શ્રુતિ એટલે વેદ, એ આખા વિશ્વનું હિત ઈચ્છે છે. કેવી રીતે? તો જેમ માં બાળકનું હિત ઈચ્છે એમ વેદ શ્રુતિ એ માં છે, એ બધાયનું હિત ઈચ્છે. બધાયનું એટલે 3 પ્રકારની પ્રકૃતિ હોય: રાજસી, તામસી અને સાત્વિકી. 3 દીકરા છે. કોઈ રજોગુણીનો સમુદાય છે, કોઈ તમોગુણ ભર્યા છે, અને કોઈ સાત્વિક છે. તો ત્રણેયનું હિત કરવું છે. જો હવે આને ક્યાં મૂકવા જાવ એકને? હે, સત્વગુણી રાખે ને રજોગુણી રાખે, પણ આ તમોગુણીને મૂકવા ક્યાં જાવ? ભલે મૂક્યા પાતાળમાં બધાને. તામસી પ્રકૃતિવાળા બધા જે હતા ને એને પાતાળ ભેગા કર્યા, પણ ક્યાંક તો રાખવા કે નહીં. અને ન્યા રાખો તો એ કંઈ સીધા થોડા બેહે. તમને એમ થાય કે આપણે શું કહેવાય, વાહણમાં વાંદરાને બેહારી દઈએ, પણ એને હખણું બેહે? બોલો, એ બેહે જ નહીં. ઓલા લાકડા વેરતા હતા ઓલા બધા મિસ્ત્રી ભેગા થઈને હુથાર, અને એમાં એ વેરતા વેરતા અમુક ફાડતા હોય. મોટો ખીલો એક ઠોક્યો હતો, સીણી હે મોટી જબરી, 2 લાકડાની વચ્ચે પેલા મારી અને ફાડું થઈ ગયું હતું. પણ બપોરનો સમય થયો, બધા જમવા વહી ગયા, અને એ વળી સીણી અંદર ભરાવેલી, એટલે ત્યાં થોડીક તિરાડી પડી ગયેલી. વાંદરા પછી બપોરે આવ્યા, અહીં કોઈ માણસો જોયા અને ઉપા ઉપ કરતા, અને એમાં એક વાંદરું આવીને ત્યાં પેલો ઘોડો પંગાથીને બેસી ગયું, અને પૂછડું ઓલી તિરાડીમાં વયું ગયું. થોડીક ઓલો સીણી નાખી હતી ને અંદર જાડી જગ્યા હતી, આમ બેઠું ઘોડો પલાંગીને, અને પછી સીણી હલાવે 2 હાથથી. હતું થોડુંક લોટકું વાંદરું. એને ઝાડવા ઉપર બેઠા બેઠા જોયું હતું કે માણસો કરે છે હું. એટલે એને વિચાર આવ્યો, આમ મૂળ તો એ માણા કહેવાય. એટલે એણે સીણી માંડી હલાવા આમ તે થોડીક હલી, તે એને જોર આવી ગયું કે હવે તો ખેંચીને કાઢી જ નાખું એમ. તો એ ભાઈ બળ કરીને થોડોક પરસ્યો વળી ગયો, પણ ખેંચી નાખી. હવે એ મોટી જબરી સીણી આમ ખેંચાઈ જ ગઈ, પણ એને એ ખબર નહીં પૂછડું અંદર છે. અને જેવી સીણી ખેંચાડી ફટાક કરતું 2 લાકડા ભેગા થઈ ગયા, ન્યા મૃત્યુ પામી ગયો. પૂછડું તો તડફડિયા મારીને મરી ગયો. ન્યા રહેવા દે. હવે આ કોણે માર્યો? લોકો તો હિત ઈચ્છે છે. સમાજમાં વેદ છે, શાસ્ત્રો છે, સંતો છે, ભગવાન છે, સૌનું ભલું ઈચ્છે છે. પણ હાથે કરીને ક્યાંક દુઃખી થાય. એટલે લખ્યું છે વેદમાં, કસ્યાપી દ્રોહજનકમ ન વક્તિ પ્રભુ તત્પરાહા ન તત્શાસ્ત્રમ યત શાસ્ત્રમ ભક્તિ હિંસામ અનર્થદામ. નારદજી એવું કહે છે કે કોઈનો દ્રોહ થાય, હિંસા થાય એવું વેદ ક્યારેય કહે નહીં. કસ્યાપી દ્રોહજનકમ ન વક્તિ, દ્રોહ થાય એવું બોલે નહીં, કારણ કે વેદ પ્રભુ તત્પરા. વેદ છે, શાસ્ત્રો છે, સંતો છે, એ ભગવાન પરાયણ છે. ન તત્શાસ્ત્રમ, એ શાસ્ત્રને શાસ્ત્ર ન કહેવાય કે યત શાસ્ત્રમ ભક્તિ હિંસામ અનર્થદામ. અનર્થને દેનારી હિંસા કરો, આવું જો કોઈ કહેતું હોય ને તો એ શાસ્ત્ર નથી, ન્યૂઝપેપર હશે. કોઈ લખી નાખ્યું હશે. આજ તમે જો દુનિયામાં ઘણા ન્યૂઝપેપર બહાર પડે, પણ કોઈને ભરોસો આવે ખરો? નગર કેવા કેવા રોજ આમ લાલ પીળા અલગ અલગ કલરના ડિઝાઇનનું ફોટા ને બધું મૂકીને કેટલું આમ મોટા હેડિંગ મારીને લખ્યું હોય, પણ લોકોને ખબર છે કે આ લોકો હાવ ખોટા છે. પૈસા માટે કોનું કેમ છાપી દેવું એને જરાય ઓલું નહીં. કોઈને ભરોસો ન આવે. અને નાનું એવું જ શાસ્ત્ર હોય, ગીતા હોય, ભાગવત હોય, રામાયણ હોય, શિક્ષાપત્રી, સત્સંગી જીવન, ભલે એની 2 પંક્તિઓ હોય, પણ કોઈ એમ કહે ને કે ભાઈ ઓહો આ શિક્ષાપત્રીનો શ્લોક છે, શિક્ષાપત્રીમાં ના પડે એટલે તરત હા પડે. ગીતામાં આમ કીધું ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે, તો હા પડે છે આપણને. એટલે વેદો
કોઈ દિવસ હિંસા કરવાનું કહે નહીં, કારણ કે વેદ પ્રભુપરાયણ છે અને પરમાત્માનો એ અભિપ્રાય છે કે સર્વ પ્રાણીઓને પોતાની માફક જોવા. આપણને દુઃખ થાય કે નહીં તો બીજાને થાય, આપણને ટાઈટ હોય છે કે નહીં તો બીજાને ટાઈટ લાગે, આપણને ભૂખ લાગે છે બીજાને પણ ભૂખ લાગે છે. આપણને કોઈ બે કડવા વેણ કહે તો આપણને આમ હાડે હાડે ઉતરી જાય, તો બીજાને પણ એવું થાય છે. એટલે આપણે એવા કડવા વેણ બોલવા નહીં, એ પણ હિંસા થઈ જાય. જો જેમ મને સન્માન સારું લાગે તો એવું સમજી લેવાનું આપણે કે બીજાને પણ સન્માન સારું લાગે છે, અને જેમ અપમાન મને ખરાબ લાગે છે તો બીજાને પણ અપમાન ખરાબ લાગે છે. જેમ મરવું મને ગમતું નથી તો બીજાને પણ મરવું ગમતું નથી. આપણે યજ્ઞમાં બકરા ને સસલા ને હરણા ને અશ્વ ને બધું હોમી તો એને બિચારાને મરવું પડે. કંઈ જીવતા તો અંદર એ વિયા ન જાય, અગ્નિ જોવે એટલે એને ખબર પડે કે અહીંયા આમાં ન પડાય. એમ જેમ આપણને મરવું ન ગમે એમ જીવ પ્રાણી માત્રને મરવું નથી ગમતું. મને મારું જીવન વાલું લાગે છે તો બીજાને પણ એનું જીવન વાલા ભક્તો વાલું લાગે છે, ગમે એવા જીવ હોય. વ્યાસ ભગવાન નીકળ્યા રસ્તા ઉપર, એક કીડો મારે આમ રસ્તા ઉપર અડધે પહોંચ્યો ને પાછો વળ્યો. રોડ ક્રોસ કરતો હતો, પાછો વળી ગયો. તે વ્યાસ ભગવાનને જોયું, ભલા માણા કેમ પાછો વળી ગયો? તે કે ગાડું હાલ્યું આવે છે કે, એટલે ઘૂઘરા ગળા બાંધ્યા બળદને ને ગાડું એમાં ચકડી નાખી હોય, અવાજ કરતું કરતું ગાડું એટલે ખબર પડી કંઈક આવે છે, એટલે કે પાછો વળી જાઓ. તો ભલા માણા આમાં શું સુખ છે? આ કીડાના દેહમાં તો કંઈક ઘણું સુખ છે. તમને ખબર હોય તો પોદળાની અંદર શું પડે? કીડા પડે ને એવા. હા, એ આ ગીંગો કે લાંબો સમય પડ્યો રહે ને તેમાં પછી ગીંગા પડી જાય. હવે એ તમે જુઓ એમાં શું સુખ હોય? તમે ત્યાંથી પડખે જ નીકળો, તમને એમ થાય કે આમાં શું હોય છે, પણ તમે એમાંથી એ જંતુને જીવડાને કાઢીને આમ બહાર મૂકો તો દોડીને પાછો પોદળામાં ગરી જાય. આમ કરો શું તમે? જીવ પ્રાણી માત્રને પોતાને જે ગમતું હોય ત્યાં જ રહેવું એ બધું વાલું લાગે છે. જેમ આપણને આપણું જીવન વાલું લાગે ને વાલા ભક્તો, એમ બીજાને પણ એમનું જીવન વાલું લાગે છે. એટલે સર્વ પ્રાણીઓને પોતાની પેઠે જોવા, આ એક દ્રષ્ટિ છે. ગઈકાલે આપણે વાત કરી હતી ને, જ્યાં જોવે ત્યાં રામજી બીજું ન ભાસે રે, ભાત દેખી ભૂલે નહીં અનુભવ ઉજાસે રે. એટલે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે અર્જુનને એવું કીધું કે હે અર્જુન, સર્વ પ્રાણીઓને પોતાની પેઠે જોવા, આવો ભગવાનનો અભિપ્રાય છે. અને જો ઈશ્વરનો આવો અભિપ્રાય હોય તો એ જ વેદનો પણ હોય, કારણ કે વેદ એટલે ભગવાનની વાણી. માટે વેદ કોઈ દિવસ કોઈ પણ પ્રાણીની હિંસા કરવાનું કહે નહીં, કોઈ પણ પ્રાણીઓને યજ્ઞ માટે પણ હિંસા કરવાનું વેદ કહે નહીં. વળી હિંસામય યજ્ઞનું ફળ શાસ્ત્રમાં બહુ ભયંકર બતાવ્યું છે. જો એ જ પ્રતિપાદન કરતા હોય તો એનું ફળ સારું બતાવવું પડે, પણ હિંસા કરનારનું કેટલું અહિત થાય છે એ શાસ્ત્રમાં બતાવ્યું. ભાગવતમાં એવું લખ્યું કે પૂર્વે એક પ્રાચીન બરહિશ નામનો રાજા થયો. આ વાત સતાનંદ સ્વામીએ અર્થદીપિકા ટીકામાં લખી. અનેક એણે હિંસામય યજ્ઞો કર્યા. યજ્ઞો કરીને આ પૃથ્વીમાં કોઈ જગ્યા બાકી ન રહે. એમ કહેવાય ને કે આખી પૃથ્વી ચિતરી મૂકી, ક્યાંય જગ્યા બાકી નહીં. એટલા યજ્ઞ કુંડ કર્યા. સમજો કે આ એટલું મોટું મેદાન હોય, આપણે આખા મેદાનમાં યજ્ઞ કુંડ કરીએ, પછી વળી જગ્યા બદલે. એમ કરતાં 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 આ રાજા કેવો થયો કે આખી પૃથ્વીમાં યજ્ઞ કુંડ કરી નાખ્યા. બોલો, પણ બધા જ યજ્ઞો હિંસામય. ફરી વાર બીજો યજ્ઞ કુંડ થઈ શકે નહીં. પાછું આવું એનું પણ હતું કે એક જગ્યાએ જ્યાં યજ્ઞ કુંડ કર્યો અને યજ્ઞ થયો એ જગ્યાએ ફરીને યજ્ઞ નહીં કરવાના. રાજા પાસે
યજ્ઞ માટે જગ્યા ન રહી. વિચાર કરે મારે યજ્ઞ કઈ જગ્યાએ કરવા. આવા જ્યાં વિચાર કરતો હતો, વિચારમાં બેઠો હતો, અને એ જ વખતે પરમાત્માની પ્રેરણાથી નારદ મુનિ પધાર્યા. રાજાએ નારદ મુનિને કીધું કે મુનિ, તમે મને જગ્યા બતાવો, મારે યજ્ઞો કરવા છે. આખું વિશ્વ, આખી પૃથ્વી મેં યજ્ઞથી ચિતરી મૂકી છે, હવે મારી પાસે જગ્યા નથી. અને એ વખતે નારદજીએ કીધું, એ ભાગવતમાં વ્યાસ નારાયણે લખ્યું, ભો ભો પ્રજાપતે રાજન પશુન પશ્ય ત્વયા અધ્વરે. હે રાજા, તું જો આકાશમાં. અધ્વર એટલે યજ્ઞ. યજ્ઞની અંદર તે જે પશુઓને હોયમાં છે, સંજ્ઞાપિતાન જીવ સંઘાન નિગૃણેન સહસ્રસહ. હે રાજા, હજારો હજાર તે જીવોને નિગૃણેન એટલે આમ નિર્દયપણે તે માર્યા છે. એ બધા જ પ્રાણીઓ એ તે ત્વામ સંપ્રતિક્ષંતે સ્મરંતો વૈસ સમતવ. એ તારા વેરને, એના વેરને સંભાળીને જો આકાશમાં બધા ઊભા છે. એ પ્રતીક્ષા કરે, સંપ્રતિક્ષંતે, કે આવડો આ રાજા મરે ક્યારે એમ. એ વાટ જોઈને ઊભા છે આકાશમાં. સંપરેત મય કૂટે છિંદંત્ય ઉત્થિત મન્યવ. આ પશુઓને એટલો બધો ક્રોધ વ્યાપી ગયો છે. ઉત્થિત મન્યવ, મન્યવ એટલે ક્રોધ. અને એ બધા જ આમ તો પ્રાણીઓ બિચારા નિર્દોષ હતા. નિર્દોષ, અમને તે માર્યા હું કામ? આવું તારી હારે વેર બંધાણું છે. અને ત્યાં ઊભા ઊભા એવું કહે છે કે તું અહીંયા આવ, તને તારા કર્મનું ફળ અમે આપી. આમ પશુઓ પોકાર કરે છે. અને રાજાએ ત્યારે આમ આકાશમાં જોયું, આ તો નારદજી એણે દેખાડ્યું આકાશમાં. અને એટલા બધા એ પ્રાણીઓ થરથરી ગયો. માટે હે રાજન, મર્યા પછી જ્યારે પરલોકમાં જાશો ને, ત્યારે તમને જોઈને ક્રોધિત થયેલા પશુઓ તમારા તલ જેવડા ટુકડા ન કરે તો મને યાદ કરજો. તલથી મોટા ટુકડા નહીં કરે, એટલા બધા ક્રોધિત થઈ ગયા છે. અને જ્યારે નારદજીએ કીધું ને, ત્યારે રાજાને પણ નારદજીની કૃપાથી આકાશમાં જે ક્રોધિત પશુઓ દેખાયા, રાજા ભયભીત થઈ ગયો. હિંસામય યજ્ઞો એને છોડી દીધા. આ રીતે હિંસામય યજ્ઞનું ફળ અતિશય ભયંકર બતાવ્યું છે. આ ફળ છે. ઘણી વાર નો શ્રીજી મહારાજ જમપુરીમાં સમાધિ કરાવીને જમપુરી મોકલતા. જસદણના રાજવીને સમાધિ કરાવીને જમપુરી મોકલ્યા હતા. હું કામ આવી રીતે બધાના ઢીચણ ભાંગી નાખશો? કોઈ પણ ચોરી કરે હાથ ભાંગી નાખે, ગોઠણ ભાંગી નાખે, કયો કાંડા કાપી નાખે. કરો હું તમે આને? ચીભડા ચોરે તોય ઈ દંડ, પટ્ટા કાઢી લે તો ઈ દંડ, હરખો જ દંડ. બોલો, મોટી ચોરી કરે તોય દંડ એક જ. શ્રીજી મહારાજે ના પાડી, છોડી દો આ બિચારા નિર્દોષને. એટલે વાલા ભક્તજનો, આપણા શાસ્ત્રોમાં લખ્યું પરને પીડા કરવી એ તો કામ છે કસાયનું, સહુને સુખ થાય તેમ કરવું એ કૃત્ય છે સંત સુખદાયનું. કેવું કીધું નિષ્કુળાનંદ સ્વામી? બહુ ભણ્યા નહોતા પણ ખબર જ નહીં શબ્દો ક્યાંથી ગોતીને લાવ્યા. આ ભણ્યા હોત તો આપણે ઉકેલી જ ન હકત. ભણ્યા હતા પણ બહુ એ જમાનામાં શું છે, 5 ચોપડી ભણે તો ઘણું ગણાતું. નથી કહેતા કેટલું ભણ્યા, તો કે 2 ચોપડી ભણ્યો. 2 ચોપડી એટલે તો થોડું ભણ્યા હોય. ગામડાની શાળા હોય ત્યાં 1 થી 7 ધોરણ હોય તો બસ એટલું ભણે અને પછી વી આવે આ બાજુ. હવે એ જમાનામાં સ્વામી એટલું ઓછું ભણેલા, લગ્ન થઈ ગયા હતા, 2 દીકરા હતા. અને પછી ભગવાનના એક વચને કીધું હાલો અમારે કચ્છ ભુજ જવું છે ને તમારા જેવો ભોમિયો જોઈએ છે. તો મહારાજ મારા જેવો તો હું એક છું, કહેતા હોય તો હું આવું, તે હાલો ને તમારું જ કામ છે.
અને પછી આ ધોઈમાં સાધુ કરી દીધા. શેખપાઠ મૂળ એનું ગામ, અને આ ધોઈ એમના સસરાનું ગામ. ત્યાં જ એને સાધુ કરી દીધા. અને આ જીવન સ્વામિનારાયણ ભગવાનની જેણે ભક્તિ કરી એ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, પરને પીડા કરવી એ તો કામ છે કસાયનું, સહુને સુખ થાય તેમ કરવું એ કૃત્ય છે સંત સુખદાયનું. બીજાને પીડા કરવી ને એ કસાઈનું કામ છે. હાથે કરીને કસાઈ શું કામ થવું? કોઈ આપણને કહેતું નથી. સૌને સુખ થાય તેમ કરવું આ કૃત્ય કોનું છે? સંતનું અને ભક્તનું છે. સંત અને ભક્ત એવા હોય કે સૌને સુખ થાય. શિયાળાના દિવસો, આવી કડકડતી ઠંડી, એક સાધુ નદીએ નાવા ગયા અને વીછી તણાતો આવે. આમ કાંઠે નાતા હતા ને આમ જોયું નજીકમાં વીછી સામેથી તણાતો આવે. એટલે એને થયું કે આ બિચારો મરી જાય. તે તોલાક તરતા તરતા અંદર ગયા અને હાથમાં લઈને આમ કાંઠે મૂકવા જાય, પણ આને આ હાથમાં રહે? આ કાંઈ એવું રતન છે કે આમ તમારા હાથમાં રહે? અને જેવું હાથમાં એ વીછીને લીધો ને વીછીનો સ્વભાવ, એણે આંકડો માર્યો. વીછીનો આંકડો બહુ ઓલ્યો, પૂછડું જ મારે. તો એ મારે એટલે ઝટકો જ લાગે. તમે આમ વીજળીનો શોટ લાગે ને એવો સીધો ઝટકો જ લાગે. હોય જરી ગમતું પણ ખબર નહીં આપણને અડ્યા ભેગું તમને આમ એનું તમે ક્યાં કરો? અહીંયા ઓલી કાંડર આવે છે પીળી, એક ઉડે, ઘર બનાવે ભમરી જેવું. હવે એ ક્યારેક ક્યારેક એક દી મને અહીંયા મુંડન કર્યું હતું ને ચોટી ગઈને આમ ઊભો હતો અને ઉડતી આવી, પણ તમર લેવરાઈ દેવો. ઘડીક તો આમ થઈ જાય કે હમણાં પડી જાઉં. એમાંય જો વધારે કરડી જાય ને ઝેર ચડી જાય. હવે એમાં એટલું ઝેર હોય તો વીછીમાં કેટલું હોય? એ સાધુના હાથમાંથી વીછી છૂટી ગયો. વળી સાધુએ જઈને પાછો વીછીને પકડ્યો, એટલે કાંઠે મૂકી દો. પણ હવે એ જ્યાં લઈને મૂકવા જાય તે ઓલો હખણો બેહે નહીં, ઝટકો મારે. ઓલા કૃષ્ણચરણદાસજી સ્વામી એણે વાતોમાં લખ્યું કે શિયાળામાં માવઠું થયું ને તે એક ઉંદર બિચારો થરથરી ગયો, આમ ધ્રુજી ગયો. હિમ પીડ્યું હતું ને એટલે ઉંદર તો હું ટાઈટ ચડી ગઈ, એટલે શોધ બૂધ ન રહી, ટાઈટનો થીજી ગયો. તે ઝાડની ડાળીએ હંસ બેઠા હતા. વિચાર આવ્યો બિચારો હાવ થીજી ગયો છે ને. તે હંસ હેઠો ઉતર્યું અને પોતાની પાંખ માથે ઢાંકી દીધી. ઘડીક એમનો રહ્યો એટલે પાંખની ગરમી મળી, ઠંડી લાગતી બંધ થઈ ગઈ. એટલે ઉંદર હલ્યું, એટલે આને હંસને થયું બિચારો જીવતું છે, એટલે એને પકડી અને પાંખ ઉપર, એક હંસે પકડીને બીજા હંસની પાંખ ઉપર બેહારી દીધો કે આને લઈ લ્યો આપણી હારે. જ્યાં હિમ ન પીડ્યું હોય ત્યાં મૂકી દો. ને હંસને ભાઈ આકાશમાં ઉડવું શું વાર લાગે? આકાશ માર્ગે પ્લેન ઉપડ્યું અને આ ઉંદરને આમ ગરમી મળી એટલે એ સચેત થયું ને એનું કામ એને ચાલુ કર્યું. તે બોલો એક પાંખ કાપી નાખી. એમ સાધુ બિચારા ઓલા વીછીને એમ કે મરી જાય એટલે એને પકડીને બહાર મૂકે. હાથ હોજી ગયો. એક જણો આવ્યો, એ મહાત્માજી તમે નાહી લ્યો, હું ક્યારનો જોઉં છું, તમે આને કાઢો છો પણ આને નીકળવું જ નથી, મરવા દ્યો ને કે. એનો સ્વભાવ એવો છે મહાત્માજી કે ડંખ માર્યા વગર નહીં રહે. તો કે એનો સ્વભાવ એવો છે ડંખ મારવાનો, તો મારો સ્વભાવ તારવાનો છે. જો એ એનો સ્વભાવ ન મૂકે તો હું મારો સ્વભાવ કેમ મૂકું? એટલે કીધું સૌને સુખ થાય તેમ કરવું એ કૃત્ય છે સંત સુખદાયનું. પરને પીડા કરવી એ તો કામ છે કસાયનું. જો કસાઈનું કામ ન કરવું, સંત અને ભક્તનું કામ કરવું. આ દુનિયામાં બધા સમજી જાય એવું કાંઈ નથી. અને જો સમજી જતા હોય ને તો ભગવાનને એક જ વાર અવતાર લેવો પડે, પછી આવવું જ ન પડે ને. પણ ક્યાં કેટલા ભાઈ નિયમ કરે સોસાયટી થયા પહેલાં, જો એટલા નિયમ છે, આમ કરજો ને આવું બધું બોર્ડ માર્યું હોય આગળ, તોય કોઈ રૂલ્સનું પાલન કરે છે?
સોસાયટી જેવી હોપી દે ને પછી તમે જોવો આખું. કોઈના મનમાં એમ થાય કે પશુને, પ્રત્યક્ષ પશુને માર્યા વિના માંસ ખરીદ્યું હોય અને પછી એના વડે યજ્ઞ કરીએ તો કાંઈ દોષ ખરો? હાલો આપણે મારીએ નહીં, આવાય હોય પાછા હો, કે તમે કહો છો હિંસા ન કરવી, હિંસા ન કરીએ, ભલે ચાલો અમારે યજ્ઞ કરવો જ છે. કસાઈ પાસેથી માંસ લઈ આવી, એને કહી તું 2 બકરા વધેર દે ને લાવીને, આપણે નથી શ્રીફળ લાવતા સાયલું ઉખેડેલું, આખું ન લાવી. તો કે એ કરીએ તો ત્યારે સતાનંદ સ્વામી કહે છે કે ભાઈ પ્રથમ તો માંસ વડે યજ્ઞ થાય જ નહીં, આ વાતને તમે સમજો. અને ખરીદેલા માંસ વડે યજ્ઞ કરનારો પણ ઘાતકી કહેવાય છે. અને માર્કંડેય મુનિએ પોતે એમ કીધું છે, એક તો માંસ લાવનાર, બીજો અનુમોદન આપનાર, એને કટકા કરનાર, ખરીદનાર, ખાનાર, રાંધનાર, વેચનાર, આ 7 જણા હરખા પાપના ભાગીદાર છે. તમે ખાલી અનુમોદન આપો ને વાંધો ને મારી નાખ ને ભાઈ, તોય જેટલું પાપ મારનારને લાગે એટલું અનુમતિ આપનારને પણ લાગે, અને જેટલું પાપ એ ખાનારને મારનારને લાગે એટલું જ પાપ ખરીદનારને પણ લાગે. એમાં જેણે જેણે પૈસા આપ્યા હોય ને એને પણ એટલું પાપ લાગે, રાંધનારને એટલું પાપ લાગે. આ 7 જણા હરખા પાપના ભાગીદાર છે. અને 7 જણાને ઘાતકી કીધા છે માર્કંડેય મુનિએ. માટે ખરીદેલા માંસથી કોઈ દિવસ યજ્ઞ ન થાય, આવું પાપ ક્યારેય ન કરાય. અને આવું પાપ જો ન કરો ને તો બહુ મોટું પુણ્ય કર્યું કહેવાય છે. પીપા પાપ ન કીજે તો પુણ્ય કિયા 100 બાર, પીપા પાપ ન કીજે તો પુણ્ય કિયા 100 બાર, જો કિસી કા લિયા નહીં તો દિયા 12,000. જો કોઈનું લ્યો નહીં ને તો દીધું જ છે. ખ્યાલ આવ્યો? ઘણું આપી દીધું. ભાવનગરના દરબાર વજેસિંહ બાપુ એક જમાનામાં મૃગિયાના શોખીન હતા, અને રાજાઓ મોટા ભાગે મૃગિયાના શોખીન હતા. જોકે એને હિંસા નહોતી કરવાની, પણ આ ઋષિઓએ બહુ જ્યારે હિંસક પ્રાણીઓ વધી ગયા ને તે બહુ આગળના યુગ વખતથી પ્રજાઓ ત્રાહી મામ પોકારી ઉઠી, મહારાજ હવે કરવું હું. અને આમે તમે જોવો ને ગામડામાં ત્યાં ભૂંડ ને ઓલા રોજડાને બહુ વધી જાય, ત્યાં ખેડૂ મરી જાય. આ આંદોલન કરવા કરતાં ત્યાં ધ્યાન દે તોય ઘણું પાકે. ખ્યાલ આવે? પણ હવે શું કરવું કયો? એટલે પ્રજાએ ફરિયાદ કરી રાજાઓને, રાજાઓએ ગુરુને પૂછ્યું, એના ઋષિઓને, હવે અમારે શું કરવું? તો કે એમ કરો, આ બધાને મારો, મૃગિયા કરો. એટલે તમારે આમે શું છે, યુદ્ધ થતું ન હોય, ભૂલાઈ ન જાય, પ્રેક્ટિસ કરવી પડે, અને ઘોડાના પગે બંધાઈ ન જાય. એટલે મૃગિયા ચાલુ કર્યા. એટલે પ્રજા સુખી થઈ. એને જે આડેધડ જે બધા ખેતરામાં ટોળે ને ટોળા આવતા તે બંધ થઈ ગયું. પણ એ બંધ થઈ ગયું, પણ આ ચાલુ રહ્યું પાછું. ખાલી એટલું કીધું હતું કે તમે આ અટકાવવા માટે તમે એટલું કરો. એટલે વજયસિંહ બાપુ થોડાક મૃગિયા કરવા નીકળે. એમાં એક મૃગ આગળ વયું ગયું, અને વજયસિંહ બાપુનો ઘોડો ને એ પોતે અસવાર થઈને પાછળ આવ્યા. જોયું ક્યાંય દેખાણું નહીં. એમાં એક ચારણનો દીકરો એ ગાયું ભેંસું કંઈક ચારતો હશે, ખબર નહીં બાપ દાદાની હશે બધું. તો એ ઊભો હતો ત્યાં. એટલે એને કીધું, એલા ગઢવી, અહીંથી ક્યાંય મૃગલું, આ રસ્તો ક્યાં જઈશ કે? આમ જવું છે ને, આ રસ્તો ક્યાં જાય છે? બાપુ રસ્તો ક્યાંય જતો નથી, રસ્તા ઉપર માણસો જાય છે. અને હકીકત છે ને, તમે એમ કહો કોઈને રસ્તો ક્યાં જાય છે? રસ્તો ક્યાં જાય? રસ્તા ઉપર માણસો જાય છે. તો ઠીક છે, એ રસ્તાની બાપુ મને ખબર નથી, પણ હું 2 વાત જાણું છું, એ તમને કહું. જોયું ને ખંભા ઉપર ધનુષ ને બાણ ને બધું હતું, હાથમાં એ બધો હથિયારો. એટલે ઓલો પામી ગયો, તરત કીધું કે હું વાત 2 જાણું છું. એક પાપ કરતા પાછો વળી જા ને ક્યાંક ધર્મ કરવા થા. હું વાતો 2 જાણું વજા, ક્યાંક પાપ કરતા પાછો વળી જા ને ધર્મ કરવા જા. પછી એમ છેલ્લે એટલું બોલ્યા, તારે પોહાય એમનો જા. આ 2 વાત હું જાણું છું, બસ પાછા વળી જાઓ બાપુ, ક્યાંક ધર્મ કરવાની વાત કરો. અને એમ કહેવાય છે કે વજયસિંહ બાપુને એ શબ્દો હાડ ઉતરી ગયા. અને એ જ વખતે એણે ધનુષ બાણને બધું ફેંકી દીધું. બંદૂક હતી નાળસાવાળી, એને પણ તોડી નાખી.
ક્યારેક ક્યારેક લાગી જાય. હા, ઓલો કેમ ચકમક ઘંતા હોય ને ક્યારેક ચિનગારી લાગી જાય, એમ લાગી ગઈ. એટલે આપણા શાસ્ત્રો કહે છે કે જો કિસી કા લિયા નહીં ને તો દિયા 12,000. જો કોઈનું લ્યો નહીં ને અણહકનું અનિતિનું તો ભાઈ દીધું જ છે. અને અણહકનું અનિતિનું એવું છે કે એ દીધું હોય ને એટલે લીધું હોય ને તે બધું ઢહળીને લઈ જાય, કાંઈ ન રહેવા દે. કયો એટલે હિંસાની વાત શાસ્ત્રમાં ક્યાંય નથી લખી. અહિંસા બહુ મોટો ધર્મ છે. આપણે કંથારિયા ગામ છે, અમે ત્યાં ગયા હતા. આપણા ઘનશ્યામ બાપા નહોતા અહીં થોડાક દી સેવા કરતા, અત્યારે બીમાર પડી ગયા છે બહુ. હા એવું છે, એટલે નથી તબિયત સારી રહેતી, ગામડામાં રહે છે. અને છોકરાઓ અમદાવાદ રહે છે, પણ એ કોઈ છોકરા કંઈ કોઈ સેવા કરે એમ નથી. અને ભગવાન છે ને ઘણીવાર ભક્તની કસોટી લેતા હોય. એટલે એનું ગામ કંથારિયા, સ્વામિનારાયણ ભગવાન એના ગામમાં પધાર્યા હતા. ત્યાં માતાજીનું મંદિર છે, અમે પણ ત્યાં દર્શન કરવા ગયા હતા. અને મોટા ભાગની ક્ષત્રિયોની વસ્તીઓ, રજપૂતોની વસ્તી. અને એ વખતે આખા ગામમાં એક હરિભગત, સ્વામિનારાયણ ભગવાન વખતે એક જ હરિભગત. અને બીજા બધા મોટા ભાગના માતાજીને માને. ભાઈ કોઈને માને એ તો બહુ સારી વાત છે, એનો કાંઈ વાંધો નહીં. પણ દશેરા જેવા આવે એટલે પાડા વધેરે માતાજીની આગળ. મંદિર છે નાનું અમતું, પથ્થરની મૂર્તિ છે માતાજીની. માતાજીને તેમ જ હોય ને, બધું ઓલો ચોપડી દઈને ચૂંદડી ઓઢાડી દે. અને પડખે નજીકમાં જ થોડુંક આમ 20-25-30 ફૂટ દૂર એક તળાવ છે મોટું, ગામનું નજીક અડીને જ. એટલે આ સ્વામિનારાયણ ભગવાન આવ્યા અને દશેરા નજીક. એટલે આ એક હરિભગત રજપૂત ક્ષત્રિય એણે આવીને સ્વામિનારાયણ ભગવાનના પગ પકડ્યા. મહારાજ આખા ગામમાં એક હરિભગત છું. તે કે હું કામ મુંજાશ, ભલે ને એકવો ભજન કરીને ભક્તિ કરી, તને વાંધો હું? મને કાંઈ વાંધો નથી. આજ નોમ છે, કાલ દશેરા છે. દિવસે વાત કરી, કાલ દશેરા છે. મહારાજ કાલ દશેરાના દિવસે માતાની આગળ જે પાડા વધેરા હે, ઓહો હે, અને પછી બધા એનો પ્રસાદ લે. આવું તો આવું પાપ થાય છે. અને હું આ ગામમાં રહું છું, હું નજરે જોઈ નથી શકતો, કાંઈક દયા કરો. તે સ્વામિનારાયણ ભગવાને કીધું, ભગત એમ કરી, તું છે ને માતાજીની મૂર્તિ ઉઠાવી અને પડખે તળાવ છે ને એમાં પધરાવી દે. અરે પણ મહારાજ ઉઠે નહીં તો 20-25 મણની મૂર્તિ છે. મૂર્તિ એટલે પથ્થર જ હતો એવો, એ પ્રકારનો 20-25 મણ વજન છે. એ મારાથી ઉપડે? મારા જેવા બીજા 20 જણા ભેગા કરવા પડે તઈ ઉપડે. તું મુંજામાં અમને સંભાળજે. અને મૂર્તિ ઉપાડી અને તળાવમાં પધરાવી દે. પણ પધરાવી દઉં પછી સવારે મારું શું થાય? પણ તું ચિંતા કરીમાં કે સવારે બધા આવે ને ત્યારે તારે કેવું, મને સ્વપ્ન આવ્યું હતું અને માતાજીએ મને સ્વપ્નમાં દર્શન દીધા અને માતાજી તમારા આ કૃત્યથી, આ પાડા વધેરો છો એનાથી બહુ નારાજ છે અને માતાજી રિહાઈ ગયા, રિહાઈને વૈયા ગયા છે. અને પછી બધા પ્રતિજ્ઞા કરે કે હવે અમે હિંસા ન કરીએ તો તું બતાવજે કે માતાજી ક્યાં છે. તો એવું તો હા તો જ બંધ થાય. અને આ ભગત રાતે ઉપડ્યો, ભગવાનનો ભરોસો ભાઈ. 20-25 મણના માતાજીનું વજનની મૂર્તિ ઉપાડીને તળાવમાં પધરાઈ દીધી. નજીક તળાવ હતું એમાં. અને આવીને ઘરે આવીને હોઈ ગયો. ને સવારે ઓલા પાડા લઈને બધા આવ્યા તૈયારી કરીને. અને આજ તો આખા ગામને હરખ પ્રસાદ મળવાનો હતો ભાઈ. પણ આવીને જોવે ત્યાં માતાજી નહીં. એકબીજા આમ બધા ગયેલા, હે ભા આ ગયા ક્યાં ખબર નહીં, લાગે છે રિહાણા, નારાજ થયા. ઓલો હરિભગત રજપૂત ઊભો ઊભો જોવે. એ કે આને ખબર હોય આ તિલક ચાંદલાવાળાને કે લઈ અહીંયા તો આ માતાજી ક્યાંય ગયા? તે મને ક્યાં ખબર છે? પણ મને સ્વપ્ન આવ્યું હતું આજ, માતાજી તમારા આ કાર્યથી નારાજ બહુ થઈ ગયા છે, રિહાઈ ગયા છે અને કોપ થયો છે, તમારા વંશનો ઉચ્છેદ થઈ જાય કે હા ચીબડા ફાટે એમ ફાટી જાઓ એવું થયું. તો કે હા પણ છે ક્યાં માતાજી? પણ તમે નક્કી કરો ને તો માતાજીએ મને એવું કીધું છે બતાવજે, બાકી કહેતો નહીં, મરી જાવ તોય ન કહું. તમે નક્કી કરો, પ્રતિજ્ઞા કરો અહીંયા કે આજ પછી માતાની આગળ કોઈ બકરાક પાડા કે ઘેટાક બકરા જે કાંઈ હોય વધેરવાનું નહીં. તે બધાએ ભાઈ એ માતાજીનું ખાલી મંદિર એમાં પગે લાગીને માથા ટેકવીને બધાએ નિયમ લીધા.
એ કે આજ પછી પાડા ન વધેરી કે. પછી આણે કીધું હાલો ભાઈ 25 જણા, હવે એકલા જ ન ઉપડે. અને તરવૈયા ને બીજાને બધાને ત્યાં લઈને પછી ત્યાં ઉતાર્યા તળાવમાં. તે માતાજીને વળી બહાર કાઢ્યા ને વળી પાછા પ્રસ્થાપિત કર્યા. આજે એ જ માતાજી ત્યાં કંથારિયા ગામમાં છે. અમે ગયા ને પછી ગુરુની હારે હતા એ ઘનશ્યામભાઈ મઘાભાઈ, આપણે સેવા પોતા મારતા અહીંયા. પછી કે મને કે રોકાવ અહીંયા સંતોને કે અહીં ખીચડી કરો. પછી એની મોઢું લીમ ખીચડી કરી. બોલ, રાજી બહુ થઈ ગયા. હજી યાદ કરે કે અહીંયા કોઈ સાધુ મારા ઘરે, આ અંતરિયાળ ગામડું પાછું અંદર. એટલે કહેવાનું સ્વામિનારાયણ ભગવાને તો જ્યાં જ્યાં ગયા ત્યાં હિંસાઓ બંધ કરાવી છે. તખાપગી વડતાલની નજીકનું ગામ, મહારાજે તખાપગીને કીધું. તખાપગી એક દી મહારાજ પાસે આવ્યા કે મહારાજ તમે રાજી થાવ. ત્યારે કે મને રાજી કરવો હોય તો આ તીર કામઠા, ભાલા અને તલવાર આ ત્રણેય મૂકી દો તો અમે રાજી. લ્યો, જેના હાથમાં તીરકામઠા, ભાલા અને તલવાર્યું રહેતી એના હાથમાં સ્વામિનારાયણ ભગવાનને માળાઓ આપી છે. આ મૂકી દો તો અમે રાજી. પગીએ તરત જ તીરકામઠાનો ઘા કર્યો. શ્રી હરિ કે આને ફેંકી દેવાનું નથી. આને ફેંકવાનું મેં નથી કીધું. કોઈ ગરીબને પીડતો હોય ને, તમે ક્ષત્રિય છો તો એની રક્ષા માટે એનો ઉપયોગ કરો. કોઈ ગાયું, કોઈ બ્રાહ્મણ, કોઈ સાધુ, કોઈ ગરીબને પીડે ત્યારે તમારે આ હોવું જોઈએ. આતતાઈની આગળ અહિંસા એ નામર્દાઈ છે. ગઈકાલે આપણે આતતાઈ કીધા હતા, ખ્યાલ છે ને? પોતાને મારવા આવતો હોય, પોતાનું ધન હરી લે, પોતાની સ્ત્રીનું હરણ કરે, ક્યાંક અગ્નિ લગાડી દેતો હોય, ક્યાંય બોમ્બ ધડાકા કરતા હોય, આ બધા આતતાઈ કહેવાય છે. અને એને મારવામાં પાપ નથી. તમે ક્ષત્રિય છો, તમારે ઘા નથી કરી દેવાનો, રાખો. પણ અમે જે કહીએ છીએ એ રીતે, ખોટી રીતે કોઈને પીડતા નહીં. સ્વામિનારાયણ ભગવાન જ્યારે 11 વર્ષની ઉંમરે ઘરે હતા, ઘનશ્યામ નામ હતું, વનમાં ગયા, નીલકંઠ વર્ણિના જેવો વેશ લીધો અને ફરતા ફરતા બાંસી શહેરમાં આવ્યા અને બગીચામાં ઉતારો કર્યો. અને ત્યાં રાજાના માણસોએ પક્ષી મોર ઉપર ગોળીબાર કર્યો. 2 પક્ષી કે મોર હેઠા પડી ગયા, તડફડિયા માંડ્યા મારવા. એટલે શ્રી હરિને થયું કે ઓહો, આવું પાપી આ શહેર. અને મુખથી બોલાઈ ગયું, બળ્યું આ શહેર. ત્યાં તો રાજમહેલ ભડકે માંડ્યો બળવા, હળી ગયો. એટલું બોલ્યા ત્યાં. પણ તરત જ વિચાર આવ્યો કે આ ખોટું કર્યું. ત્યાં હાથમાં જળ લઈને વાણીને શાપ દીધો કે આજ પછી અમારી વાણી આવા કાર્યમાં સફળ ન થાય. લ્યો, આટલા દયાળુ શ્રી હરિ. તમે વિચાર કરો, શિકોતરના આરે જ્યારે નીલકંઠ વર્ણી અહીં ગુજરાત પધાર્યા ત્યારે લાખા કોળીને જોયો, માછલાનો ટોપલો લઈને જતો હતો. એને કીધું કે લાખા, હિંસા ન કર, તારું અમે કલ્યાણ કરશું. પણ મા બાપા પેટનો ખાડો ભરાય એમ નથી. તો જા, અમારા આશીર્વાદ છે, તું હિંસા નહીં કરીશ ને તો તારા ઘરે ધન અને ધાન્ય ખૂટશે નહીં, આ મૂકી દે, એ ગમે ત્યાંથી વ્યવસ્થા થઈ જાય. અને લાખા કોળીએ એ ભગવાનની વાત માની, બહુ સુખીઓ થયો. કોળી હતો, આપણે વંદન કરીએ ને ભગવાનની આજ્ઞા માનીને હિંસા છોડી દીધી હતી. એમ વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને ઘણી જગ્યાએ પોતાના જીવન દરમિયાન શાસ્ત્રોમાં હિંસા કરવાની ચોખ્ખી ના પાડી છે. ભણતા ને તે અશોકનો પાઠ આવતો, અશોક ચક્ર કહેવાય ને. કલિંગ ઉપર એણે યુદ્ધ કરેલું અને બહુ મોટું કલિંગનું યુદ્ધ એના ઇતિહાસોમાં એનો પાઠ છે. પણ એમ કહેવાય છે કે એમાં લાખો માણસો મરાયા યુદ્ધમાં. પછી 2 બાજુ પાયમાલી જ હોય. પણ એ જોયા પછી અશોકને કરુણા ઉપજી અને એમ કહેવાય છે કે એણે બધું જ છોડી દીધું. બધું છોડીને જતો રહ્યો. આવી કરુણાઓ આપણા દેશમાં રાજાઓમાં ખૂબ હતી. અને ઘણીવાર આ કરુણા દયા અતિ હતી ને એમાં દુઃખે આવ્યા પાછા. વિવેકાનંદ સ્વામી શિકાગો ગયા હતા અને એમાં એક કતલખાનાની મુલાકાત લીધી વિવેકાનંદ સ્વામીએ, કે જોઈએ જ ખરા કે આ લોકો શું કરે છે. એ દિવસે કતલખાના એવા હતા, આજના કતલખાના તમે જુઓ ને તમને એમ થાય કે ઓહો, એટલી મશીનરીઓ ઊંધા ટીંગાડી દે ને ભાઈ, એ બધું જે તમે જુઓ ચિત્રી ચડી જાય. પછી એને જોયા બાદ એટલું કીધું કે તમે એવું કરી શકશો. એના જે બધા સંચાલકો હતા એને કીધું, તમે એટલું કરી શકશો કે શું?
તો કે હાડકાં, લોહી, ચામડું, માંસ આ બધું ભેગું કરી અને તમે એક ગાય બનાવી દો. આ તમે ગાયને કાપીને બધું જુદું કરી નાખો છો અને કટકા કરો છો, પણ આ બધી સામગ્રી લઈને તમે એક ગાય બનાવી દો. તમે જેને જીવાડી શકતા નથી એને મારવાનો તમને કોઈ અધિકાર નથી. આમ વિવેકાનંદ સ્વામી બોલ્યા. આપણા દેશમાં ઝાંઝલી ઋષિ થઈ ગયા અને એમ કહેવાય છે કે તપ કરવા માટે બેહી ગયા અને વર્ષો વયા ગયા. અને પક્ષી એમ કહેવાય છે કે એની માથા ઓલી જટા હતી ને જટામાં બોલો એને એમ થયું કે આ માળો બહુ સારો છે, તે એમાં ઈંડા મૂક્યા. અને ઋષિને થયું કે ઓહો આમાં ઈંડા મૂકી દીધા, આ ઊભો થાવ કે આડો ઓળો થાવ તો ઈંડા હેઠા પડે, હિંસા ન થાય. એટલે ઋષિ પોતાના દેહની કોઈ ક્રિયા નહોતા કરતા, એમનું બેઠા રહ્યા. હવે ધીમે ધીમે એ ઈંડા ફૂટ્યા, એમાં બચ્ચા નીકળ્યા ને એ મોટા થયા ને એ ઉડી ગયા. તોય ઘણા સમય સુધી રાહ જોઈ પાછા આવશે કદાચ. બોલો, તો નાવા ધોવાનું બધું બંધ કર્યું. હવે મારી તમારી જેવા કોઈ ગયા હોય ને કે બાપુ નાતા નથી, પણ બાપુ નાય કેમ? તને ખાલી એટલું જ દેખાય છે કે બાપુ નાતા નથી, પણ હવે વિચાર તો કર, એણે અહિંસા ધર્મ કેટલો પાળ્યો. ગાંધીજી એક ગામમાં ગયા હતા ને ત્યાં બકરીને હિંસા થતી, બકરીને મારતા હતા. ગાંધીજીએ કીધું એ રહેવા દો, બકરીના બદલે મને મારો, કારણ પશુ યોની કરતાં માનવ યોની શ્રેષ્ઠ છે. અને આટલું જ્યાં લોકોએ સાંભળ્યું ને તે બધાએ માંડી વાળ્યું. વિચાર કરો, ગાંધીજી સાબરમતી જેલમાં જ્યારે કાકા સાહેબ કલેક્ટર ને કાલેલકર એ લીમડાનું દાંતણ લાવતા બાપુ માટે. બાપુ ત્યાં સાબરમતીની જેલમાં, પણ જેલમાં દાંતણ તો કરવું પડે કે નહીં? ત્યાં બીજું જ કંઈ મળે નહીં. એટલે કાકા સાહેબને કીધું હતું તમે છે ને લીમડાનું એક દાંતણ લેતા આવો. અને ડાળખી કાપીને દાંતણ લાવે ત્યારે ગાંધીજી એટલું કીધું જો કાકા સાહેબ જરૂર જેટલું કાપવું. દાંતણમાં એવો હું કીધું આપણે એક વેત દાંતણની જરૂર હોય તો કેટલું કાપવું? એક વેત કાપવું, વધારે નહીં. આમ આ દેશની અંદર એટલે તો ગાંધીજી અહિંસાના સત્યાગ્રહના પોતે મહાત્મા કહેવાના. આ દેશમાં તમે વિચાર કરો, બધા ઘણા દેશ આઝાદ થયા અને ઘણા દેશમાં આઝાદી માટે ઘણાઓએ ચળવળ કરીને ઘણાઓએ મહેનત કરી હોય ત્યારે એ લોકોના દેશ આઝાદ થયા હોય ને. જેમ આપણો ભારત દેશ આઝાદ થયો એમ બીજા દેશ પણ બધા ગુલામીમાં જ હતા, અંગ્રેજોની ગુલામી જ કરતા હતા. હજી 20-22 દેશ તો હજી ગુલામી કરે. હવે બિચારા આઝાદ થાય એવી ધનુર્માસમાં આપણે બધા પ્રાર્થના કરીએ, હજી ગુલામી કરે છે. લ્યો કરો અંગ્રેજોની. ત્યારે આ દેશમાં કેવું હશે? પણ કોઈ દેશના આઝાદીની ચળવળના માણસોને મહાત્મા નથી કહેવાતા. અને આપણા દેશના મોહનચંદ કરમચંદ ગાંધી બોલો અટકથી ઓળખાય, ગાંધીજી કહેવાય. ગાંધીજીની મહાત્મા ગાંધી, ખાલી ગાંધીજી નથી બોલાતું, મહાત્મા ગાંધી બોલાય છે. એટલે વાલા ભક્તજનો બહુ એમણે અહિંસાનું પાલન કર્યું. ગોળીઓ સામે છૂટતી હોય ને હાવ આમ તમે જુઓ ને હુક લકડી શરીર હતું, હાડકાનો માળો હતો, ખાલી કાંઈ નહોતું, ચામડી ચોટી હતી. પણ આમ અડગ ઊભા રહી જાય, કોઈને તાકાત નહોતી કે એની છાતીમાં ગોળી મારીએ કે નકર કેટલાને મારી દીધી ગોળીઓ, કેટલાને ફાંસીના માચડે ચડાવી દીધા. પણ ગાંધી બાપુની જેલમાં જાય તો ત્યાં બેઠા બેઠા કાગળ લખે, ત્યાં ભજન કરે. બોલો, પ્લાન તો ન્યાય ચાલુ પાછા. એટલે વાલા ભક્તજનો આપણા શાસ્ત્રોએ હિંસા કરવાની ના પાડી છે. આ વાતને આપણે, આ શ્લોકને આપણે જીવનમાં ઉતારીએ એની 2-4 વાતો છે એ આવતીકાલે થોડી સાંભળશું. ત્યારબાદ આગળની શ્લોકની કથાઓ એનું પણ આપણે શ્રવણ કરશું. અહીં કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની